હેલો નમસ્કાર. આપની આ ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે સ્વામી વિવેકાનંદના જીવન ચરિત્ર વિશે જાણવાના છે. તમે ન જાણેલી વાતો આજે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ કે હું એ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જેની શિકાગો પરિષદમાં પોતાના પ્રવચનના પહેલા વાક્યમાં જ લોકોને તાળીઓ પાડવા માટે મજબૂર કરી દીધા હતા. હું એ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જેના એક સારા વિચાર પાછળ ઘણા લોકો પોતાની કારકિર્દી ઘડી રહ્યા છે. હું એ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું જેને લોકો પોતાના જીવનના આદર્શ માને છે. એ વ્યક્તિ એટલે ભારતીય સંસ્કૃતિના અખંડિત સ્તંભ. એ વ્યક્તિ એટલે રાત્રે પણ ચમકતો અજોડ સૂર્ય. તો આજે હું સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે તેમના જીવનના કેટલાક પ્રસંગો કહેવાનો છું. એમાં પહેલો પ્રસંગ કે એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે ગયેલા હતા. તેઓ ત્યાં એક બ્રિજ પરથી પસાર થતા હતા. ત્યાં 4 યુવકો બંદૂક લઈને નદીમાં રહેલા લાકડાને ટુકડાને વીંધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દ્રશ્ય સ્વામી વિવેકાનંદે જોયું એટલે તેઓ તેમની પાસે ગયા અને કહ્યું, હું પ્રયાસ કરી શકું? એટલે ત્યાં 2 યુવકો એવું બોલ્યા કે અમારાથી નથી થતું, એ તમારાથી તો શું થવાનું છે? બંદૂક પકડતા પણ નથી આવડતી હોય. આ તમારું કામ નથી. પોતાની મસ્કરી થાય છે એ જોતા પણ સ્વામી વિવેકાનંદે તે યુવક પાસેથી બંદૂક લીધી અને એક પછી એક લાકડું વીંધવા લાગ્યા. ત્યાં રહેલા યુવકો તો આશ્ચર્યમાં પડી ગયા કે જે લાકડાને કલાકની મહેનત બાદ પણ અમે વીંધી ન શક્યા તે તમે 1 મિનિટમાં જ વીંધી નાખ્યું. સ્વામી વિવેકાનંદ તો સરળ હાસ્ય કરી ત્યાંથી નીકળી ગયા. પરંતુ આ પ્રસંગ મને ઘણું બધું શીખવી ગયો કે જીવનમાં ઘણા બધા કહેવાવાળા મળશે કે આ તારાથી નહીં થાય, આ તું નહીં કરી શકે, આ તારું કામ નથી. ત્યારે આવા શબ્દો સાંભળી બેસી રહીશું તો આપણે લાકડાને ક્યારે વીંધી નહીં શકીએ. તમને કહેવાવાળા તો ઘણા મળશે, બસ તેને સાંભળ્યા વિના પોતાનું કામ કર્યા કરવું, તો જ તમે લાકડા રૂપી લક્ષ્યને વીંધી શકશો. બીજા પ્રસંગની વાત કરીએ તો એક દિવસ સ્વામી વિવેકાનંદને મળવા માટે એક વ્યક્તિ આશ્રમમાં આવ્યા છે અને કહે છે કે મારા જીવનમાં ઘણા બધા પ્રયત્નો મેં કર્યા પરંતુ હું સફળ થઈ શક્યો નથી. મને સફળતા મળતી નથી, તેનું શું કારણ છે? ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે તમે આ કૂતરાને લઈને ગામમાં ફેરવી લાવો, પછી તમને તમારો જવાબ આપીશ. આ વ્યક્તિ કૂતરાને લઈને ગામમાં ગયો તો રસ્તામાં 4 કૂતરાઓ ભોંકતા દેખાયા. એટલે આ કૂતરાએ પણ ભોંકવાનું શરૂ કરી દીધું. થોડા આગળ જતા પછી ફરીવાર કૂતરો ભોંકવા લાગ્યો. આખું ગામ ફરી લીધા બાદ આ વ્યક્તિ કૂતરાને લઈને આશ્રમમાં આવ્યો. જ્યારે સ્વામી વિવેકાનંદે પૂછ્યું કે આ કૂતરો કેમ હાંફી રહ્યો છે, ત્યારે વ્યક્તિએ કહ્યું કે સ્વામી, મને મારો જવાબ મળી ગયો છે. તો આ પ્રસંગ પરથી મિત્રો મને પણ જવાબ મળ્યો કે આપણા સારા કાર્યોમાં ભોંકવાવાળા ઘણા બધા વ્યક્તિઓ મળી રહેશે, પણ જો તેને જવાબ આપવામાં રહ્યા તો આપણે કાર્ય નહીં કરી શકીએ, કારણ કે આ દુનિયા તમારો જવાબ નહીં, તમારું કામ જુએ છે. તો મિત્રો, આ હતા સ્વામી વિવેકાનંદ વિશેના 2 અગત્યના પ્રસંગો જે તમને ખૂબ ગમ્યા હશે.
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.